સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વલસાડ આઝાદ ચોક પોલીસ ચોકીનો હેડ કોન્સ્ટેબલ સબીર શેખ 10,000ની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયો। ધોળે દિવસે દમણની સર્વોદય સોસાયટીના 2 ફ્લેટો તેમજ પારડીની મેહુલ અને આદિત્ય એપાર્ટમેન્ટના 2 બંધ ફ્લેટોના તાળા તૂટ્યા। વાપીમાં ચોરીના 4 મોબાઈલ અને દાગીના સહિત 32,200ના મુદ્દામાલ સાથે સહારા હોટલના રસોઈયાની ધરપકડ કરાઈ। સેલવાસની એસએસ પેકેજિંગ કંપનીમાં કામદારનો હાથ કપાયા બાદ સંચાલકોએ વળતરના નાણાં કામદારના એડવાન્સ ખાતામાં નોંધ્યા। હવે જોઈએ સમાચારો વિગતવાર। વલસાડ આઝાદ ચોક પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની લાંચ લેતા રંગે હાથ સુરત એસીબીએ કરી છે ધરપકડ, જેને લીધે પોલીસ બેડામાં મચી જવા પામી હતી ચકચાર। દેશમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને રોજ કોઈ અધિકારી લાંચ લેતા ઝડપાઈ આવે છે। આવું જ કંઈ વલસાડ આઝાદ ચોક પોલીસ મથકે જોવા મળ્યું હતું, જ્યાં હેડ કોન્સ્ટેબલ દ્વારા ₹10,000ની માંગણી કરવામાં આવી હતી અને રંગે હાથે સુરત એસીબીના હાથે તેઓ ઝડપાયા હતા। લાંચિયા પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। વલસાડના હાટસામ વિસ્તાર આઝાદ ચોક વિસ્તારમાં આવેલી આઝાદ ચોક પોલીસ મથકમાં ફરજ બજાવતા સબ્બીર ભાતુભાઈ શેખ અને ફરિયાદીના ભત્રીજા પાર થયેલ એક્સિડન્ટની ફરિયાદ બાબતે મોટરસાઇકલનું પંચનામું કરવા અને તપાસમાં મદદ કરવા માટે ₹10,000ની માંગણી કરી હતી। આથી ફરિયાદીએ સુરત એસીબીનો સંપર્ક કરતા સુરત એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં કોન્સ્ટેબલ સબ્બીર શેખ પોતાની ચોકીની અંદર જ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા। હાલ તો એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ ભ્રષ્ટાચાર આ દેશમાંથી ક્યારે નાબૂદ થશે એ હવે જોવું રહ્યું। આજરોજ સુરત શહેર એસીબીને એક ફરિયાદ મળેલી કે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શબ્બીરભાઈ શેખનાઓએ ₹10,000ની લાંચની માંગણી કરેલી છે, જેઓનો કેસ કરી અને ₹10,000 લાંચ માંગી, જેને રિકવર કરવા માંગેલ છે। વલસાડમાં એક એક્સિડન્ટનો ગુનો બનેલો, જે ગુનાની તપાસમાં અને પંચનામામાં રાહત આપવા માટે એમણે લાંચની માંગણી કરેલી હતી। હાલ અત્યારે હજી અમારે તપાસ અને અમારી પ્રોસિજર ચાલુ છે, બરોબર। આગળનું અમે આપને પૂરતીએ જાણ કરશું। નાની દમણ તીનબત્તી નજીક આવેલ સર્વોદય સોસાયટી ખાતે 2 બંધ ફ્લેટોના તાળા તૂટ્યા, જેમાંથી એક ફ્લેટમાંથી ચોરોએ લગભગ 5,000 થી 10,000 રોકડ રૂપિયાની કરી હતી ચોરી। નાની દમણ તીનબત્તી વિસ્તારમાં આવેલ સર્વોદય સોસાયટી સ્થિત રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટના 2 ફ્લેટના તાળા તોડી ચોર ફરાર થયા હતા। ધોળે દિવસે રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 301 તેમજ 302ને ચોરોએ પોતાના નિશાના પર લીધા હતા। આ ઘટનાની જાણ ફ્લેટ નંબર 302ના માલિક મુકુંદભાઈ ઓઝાને થતા તેઓએ ઘટનાની જાણ દમણ પોલીસને કરી હતી, જેમાં તેઓએ જણાવેલ છે કે તેઓના ઘરમાંથી ₹5,000 થી 10,000 રોકડ રકમની ચોરી થયેલ છે। ત્યારે 301 ફ્લેટ નંબરના માલિક ઘટના સ્થળ પર હાજર ન હોવાથી ચોરીનું અનુમાન લગાવી શકાયું નથી, જે બાદ ફ્લેટ માલિકની ફરિયાદના આધારે પોલીસે આ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આજે 4 વર્ષથી ફ્લેટમાં ચોરી જ થઈ છે, 4 વખત થઈ છે અને 8,000 થી 10,000 રાખેલા હતા, એ બી ચોરાઈ ગયા છે 3 થી 4 વખત। કોઈ કમ્પ્લેન કરી નથી। આ વખતે કમ્પ્લેન કરું છું, હમણાં પોલીસ સ્ટેશન જાઉં છું। એ તો હવે અંદાજ નથી, પણ બપોરના ટાઈમમાં જ હશે બંધ, એટલે છોકરા અને મારા બહુ નોકરીએ જાય છે અને હું ગામ જાઉં છું। સવારથી સાંજ સુધી બંધ રહી છે। પારડી બાલાખાડી વિસ્તારના 2 બંધ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ધોળે દિવસે ચોરોએ કરી ચોરી। આ ચોરીમાં ચોરોએ સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળી લગભગ 2 લાખથી વધુની કરી હતી ચોરી। પારડી પંથકમાં તસ્કરો ચોરી કરવાના વધુ પડતા બનાવને લઈ ફરી પોલીસ હરકતમાં આવી છે। ઘટનાના બનાવ પારડી બાલાખાડી વિસ્તારના મેહુલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રથમ માળે આવેલ કલ્પનાબેન પ્રિતેશભાઈ દેસાઈ, કે જેઓ બંને બપોરના 12:30 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન પોતાના બેંકના કામ અર્થે ફ્લેટ બંધ કરીને ગયા હતા। તે દરમિયાન કોઈક અજાણ્યા ચોરી સમયે ફ્લેટના દરવાજાનો નકોચો તોડી અંદર મૂકેલ કબાટમાંથી કલ્પનાબેનના મંગળસૂત્ર આશરે 5 તોલાનું તેમજ 1.25 તોલાની બુટ્ટી અને નાકમાંની જળ મળી કુલ આશરે 2 લાખના સોનાના દાગીનાની ચોરી થયા હોવાનું જણાવ્યું હતું। વધુમાં તેઓએ જણાવ્યું કે મહેનતના પસીનાના કમાણીના
દાગીના ચોરી થઈ જવાને કારણે પરિવારો ચિંતામાં મુકાઈ ગયા હતા, જ્યારે અન્ય એક આદિત્ય એપાર્ટમેન્ટ B2 માં બીજા માળે બંધ ફ્લેટ સંદીપભાઈ સી દેસાઈના ફ્લેટનું તાળું તોડી અંદર કબાટમાં મૂકેલ રૂપિયા રોકડ 15,000ની પણ ચોરી થયા હોવાનું સંદીપભાઈએ જણાવેલ છે. તસ્કરો ઘરમાં મૂકેલ માલ સામાનને વેરવિખેર કરી ગયા હોવાનું તેઓએ જણાવ્યું હતું. સંદીપભાઈ તેમના પુત્ર ધોરણ 10ની પરીક્ષા આપવા ગયેલ પુત્રને લેવા માટે થઈને ગયા હતા, તે દરમિયાન જ આ ફ્લેટના તાળા તૂટ્યા હતા. આ ઘટનાની જાણ પારડી પોલીસને બંને ફ્લેટના માલિકોએ કરી હતી. પોલીસ મથકેથી 2 પોલીસ કર્મીઓ ઘટના સ્થળે જોવા આવ્યા હતા, તેમજ ઉદવાડા રેટલાવ ગામે પણ ચોરી થયા હોવાનું જાણવા મળી રહ્યું હતું. ત્યારે આ ચોરીનો અંજામ આપનાર કોઈક મોટી ગેંગનો હાથ હોવાનું પ્રાથમિક તપાસમાં દેખાઈ રહ્યું છે. ત્યારે પોલીસે દારૂ પકડવા કરતા ચોરીનો ભેદ ઉકેલવામાં રસ રાખવો જોઈએ તેવી લોકબૂમ ઉઠી રહી છે. અમારી ઘર 12:30 વાગે અમે નીકળ્યા અહીંથી ઘરથી તારું મારીને 12:30 વાગે બેંકમાં જવા નીકળ્યા. પછી અહીંયા બેંકમાં ગયા, અહીંયા કબાટ બધા ખુલ્લા, ઉપર આવીને જોયું તો બધું ખુલ્લું મૂકેલું, કોઈ લેતી ગયું 1.5 કલાકમાં. આ બધું કબાટ ખુલ્લા હતા. ભાઈ નીચે આવતા ઉપર પેલે મેં ઉપર આવી ગઈ. અહીંયા મંગળસૂત્ર મૂકેલું, અહીંયા કાનમાંની બુટ્ટી મૂકેલી, એ બધું ગયું ને અહીંયા મારા ખોટું જણસતું હતું, ખોટું એ બી 2 લાખ 1.5 લાખનું મારું મંગળસૂત્ર, 35,000ની બુટ્ટી ને 2,000ની મારી નાખવાની છે. પારડી પોલીસ આવી ગયા ને જોયું કે આ ચોરી બનાવી. ઘર તોડી, ઘરનું લોક તોડીને કોઈ ચોરી કરી ગઈ. અંદાજે 1 વાગ્યાની આજુબાજુ હશે, કારણ કે 12:40 તો હું અહીંયા જ હતો. પછી ગયો તે લગભગ હું 2:15 જેવા આવ્યો, કરીબ 2 કલાક, વધારે 1.5 કલાક. ચોરીમાં એક ઘડિયાળ ગયું છે અને કેશ ગયું, અંદાજ 15ની આજુબાજુ હશે, 15 ઉપર હશે. અમારો છોકરો 10માની એક્ઝામ આપે છે, શિશુ મંદિરમાં, ત્યાં લેવા માટે ગયો હતો. લોક મારી ગયો હતો, આવીને જોયું તો દરવાજો ખુલ્લો હતો અને લોક તોડેલું હતું. હા, બાજુમાં કઈ મેહુલ ડિપાર્ટમેન્ટમાં બી થઈ કઈ જાણવા મળ્યું છે. વાપી ખાતે હાલ દિવસે ને દિવસે મોબાઈલ ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે વાપી જીઆઈડીસી પોલીસે એક મોબાઈલ ચોરની કરી છે ધરપકડ. વાપી નિવાસી સોબરામ નેપાલચંદ્ર અને કૃષ્ણ કોમ્પ્લેક્સ સ્થિત ન્યૂ સવેરા હોટલના માલિકે વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી કે આરોપી મોહમ્મદ અલી મોહમ્મદ આલમ ખાન તેની હોટલમાં જ કારીગર રૂપે 1 વર્ષથી કામ કરી રહ્યો હતો અને સાથે જ હોટલની ઉપર જ કંપનીના લોકો સાથે સૂતો હતો, જે એક રાત્રિએ આરોપી મોહમ્મદ અલીએ 5 મોબાઈલ, 1 સોનાની વીંટી અને કેટલાક બગાસરાના દાગીનાની ચોરી કરી હતી અને ફરાર થયો હતો. જે બાદ પોલીસે ફરિયાદના આધારે તપાસ ધરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી મોહમ્મદ અલી 4 રસ્તા પરથી જઈ રહેલ છે. તે જ સમયે પોલીસે આરોપીને ઝડપી પાડી તેણે ચોરેલ તમામ સામાનનું પર્સ જપ્ત કરેલ છે. આમ પોલીસે કુલ 33,200 રૂપિયાના મુદ્દામાલને કબજે કરી આરોપીને સળિયા પાછળ ધકેલ છે. ત્યારે આરોપી મોહમ્મદ અલીનું કહેવું છે કે તેનો પગાર હજી પણ બાકી છે, ત્યારે તેને ગામ જવું હતું અને રૂપિયા ન હોવાથી તેણે આ ચોરી કરી હતી. હાલ પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે. वापी जीआईडीसी पोस्टे फर्स्ट गुना रजिस्टर नंबर 36/2017 आईपीसी कलम 382 मुजबना कामे फरियादी शोभराज न्यू सारा होटल कृष्णा कॉम्प्लेक्स नौ फरियाद आपेली कि अमारी रूममांथी मोबाइल नगपास અને જ્વેલરીના સામાન ને 1 સોનાની વીંટી અને રોકડા રૂપિયા 1700 મારી કુલ્લે 32,200 રૂપિયાને કોઈ ચોર આરામખોરે ચોરી કરી લઈ નાસી ગયેલ છે. જે બાબતે આગળની તપાસ મારા પીએસઆઈ ઝાલા સાહેબ કરી રહ્યા છે અને વલસાડ એલસીબીના માણસોને બીએચએફ મેસેજથી જાણ કરતા જિલ્લાના તમામ થાણા અમલદારોને તો વલસાડ એલસીબીના માણસો સદરી તોમતદારને અને મુદ્દામાલ પકડી અને ગઈકાલે તારીખ 21/3/2017 રોજ કલાક 20:30 વાગે અમારી પાસે પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે અને સદરી તોમતદારની પૂછપરછ હજી ચાલુ છે. તે સિવાય બીજી કોઈ ચોરી કબૂલતો નથી. કહે છે કે અમારા શેખને ત્યાં નોકરી કરેલ અને નોકરીને અમારા મજૂરીને પૈસા આપેલ નથી
પગાર આપેલ નથી, જે બાબતે વારાઘડીએ મારા માંગણી કરતા આજે આપું કાલે આપું એમ કરીને વાયદા કરતા હતા. એ બાબતે એના ઘરમાંથી અમે મોબાઈલ અને જ્વેલરીના સામાન અને સોનાની વીંટીના બેગ અને રોકડા રૂપિયા 1700 ચોરી કરી. દાદરાનગર હવેલીના દાદરા સ્થિત એસએસ પેકેજિંગ કંપનીમાં કામ કરતા કામદારનો હાથ કંપની મશીનમાં કપાઈ જતા તેની સારવાર વાપી ખાતે થઈ રહી હતી, જે બાદ કામદારે કંપની પાસે તેની સારવારનું વળતર માંગતા કંપનીએ ઊંચા કર્યા તેઓના હાથ, જેને લીધે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. દાદરા ખાતે આવેલ એસએસ પેકેજિંગમાં કામ કરતા દુર્ગા ચૌધરી નામના કામદારનો હાથ ગત તારીખ 2 માર્ચના દિવસે મશીનમાં કપાયો હતો, જેને લઈ કંપની સંચાલકોએ તેને વાપીની જીવનદીપ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો. પોલીસ કેસ કે લાપરવાહીનો મામલો ન બને તે માટે મોટી લાલચ આપી દુર્ગા ચૌધરીની હાલ સુધી હોસ્પિટલમાં સારવાર થઈ રહી હતી, પરંતુ સમય વીતતા હોસ્પિટલ તેમજ દવાનો ખર્ચ કંપની પાસે લેવા જતાં દુર્ગા ચૌધરીને તેના જ એકાઉન્ટમાં એડવાન્સ લઈ સારવાર કરવાનું જણાવી પોતાના હાથ કંપની સંચાલકોએ ઊંચા કર્યા હતા. આ કામદાર પોતાની પત્ની અને 3 બાળકો સાથે કંપની નજીક આવેલ એક ચાલમાં રહે છે. પોલીસ ફરિયાદ થયા બાદ કંપની સંચાલકો દોડતા થયા છે. દુર્ગા ચૌધરીનો આજે જમણો હાથનો પંજો સંપૂર્ણપણે કપાઈ ચૂક્યો છે. લાચારીની હાલતમાં તે એક જગ્યાએથી બીજી જગ્યાએ હાલ દોડી રહ્યો છે. बापू बहुत बड़ा ये सर 2 मार्च को हुआ था, 3 बजे हाथ कटे मशीन थे दिन में. मैं काम कर रहा था प्लास्टिक लाइन, उसमें प्लास्टिक गला के उनका गट्ठा बनता है, गट्ठा बनने के बाद वो पट्टी बनती है, उसी में मैं काम कर रहा था. 3 बजे हादसा हुआ, मेरा हाथ कटा. उसके बाद मैं बेहोश होकर ले गया मुझे प्राइवेट हॉस्पिटल जीवनदीप वापी गुंजन में. उसके बाद 2 दिन तक रखे थे. उसके 2 दिन के बाद छुट्टी करा के लेके आ रहे थे. फिर लोग बोल रहे थे कि कुछ लेने देने के, बोले कि भाई तुम्हारा दवा करेंगे, बच्चे को पढ़ाई लिखाई रूम भाड़ सब कुछ राशन पानी देंगे. लेकिन लोग बाद में कुछ कर नहीं रहा, मेरा दवा इलाज भी नहीं कर रहे सर. और दूसरा मेरे पगार में से बोलते हैं कि लो तुम अपना एडवांस ले लो, उसमें से दवा कराओ, फिर जो बिल होगा ला के देना तो मैं तुम्हें दूंगा. जब उनको दे दूंगा मैं दवा कराऊँ तो मेरे बीवी बच्चे क्या खाएंगे, मैं क्या खाऊँगा, रूम भाड़ा क्या दूँगा सर. खर्चा मेरे पगार में से ही होता है. वो सेठ खुद ही रहता है दीपक भाई, वो बोलता है एडवांस पे चढ़ा देता हूँ तुम्हारे, लेके जाओ दवा कराओ, जो बिल होगा तो बाद में देता हूँ मैं. 9,000 महीने का सर. नहीं अभी तो हाथ मेरे दर्द करता है, मैं रूम पे ही नहीं जा. बोलता है आधा पगार दूंगा, बोलता है 5 निकले, पूरा 5 निकल गए सर. मैं कंपनी से ही चाहता हूँ कि मैं जो भी मेरा है वो मुझे दे दे, जो भी हक है. तो मेरे छोटे छोटे बच्चे में 2 गाँव में बच्चे हैं, एक इधर में फैमिली, मेरी जिंदगी पूरे हाथ कट गई, मैं तो कुछ करने लायक नहीं हूँ सर. નાની દમણ સ્થિત સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ હોલ ખાતે દમણ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા મહિલાઓ માટે લીગલ અવેરનેસ કાર્યક્રમનું કરાયું હતું આયોજન. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત યોજાયો હતો. નાની દમણ સ્થિત સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ હોલ ખાતે દમણ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા લીગલ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત આયોજિત થયેલ હતો, જેને કારણે આ કાર્યક્રમમાં મહિલાઓને વિવિધ મુદ્દાઓ વિશે જાગૃત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દમણની મહિલા વકીલો દ્વારા જ દહેજ પ્રથા, કન્યા ભ્રૂણ હત્યા, કાર્યસ્થળમાં મહિલાઓનું જાતીય શોષણ કે સતામણી તેમજ પ્રોટેક્શન ઓફ ધ ડોમેસ્ટિક વાયોલેન્સ જેવા મુદ્દાઓ વિશે લોકોને તેમજ ખાસ કરી મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી. આ સાથે જ તમામ જણાવેલ ગુનામાં કેવી રીતે સુરક્ષા પગલાં લેવા તેમજ તે માટે થતા દંડની પણ જાણકારી વિસ્તૃત રૂપે અહીં આપવામાં આવી હતી. આ સિવાય કાર્યક્રમ દરમિયાન તમામ કુપ્રથાઓ વિશે લોકોને જાગૃત કરતું એક નાટ્ય પણ પેરાલીગલ વોલેન્ટિયર્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ SS મહેરે, બાર એસોસિએશન પ્રમુખ બકુલ દેસાઈ, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ મેઘના યાદવ, દમણ કલેક્ટર સંદીપ કુમાર, દમણ મહિલા પ્રમુખ પ્રભાબેન, આશા ફાઉન્ડેશન પ્રમુખ તરુણાબેન પટેલ, દામિની વુમન્સ ફાઉન્ડેશન પ્રમુખ સિમ્પલ કાટેલા, માછી મહિલા પ્રમુખ પુષ્પાબેન ટંડેલ સાથે અન્ય અગ્રણીઓ તેમજ પોલીસ અધિકારીઓ, દમણની મહિલાઓની સાથે જ દમણ વકીલગણ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. आज का जो कार्यक्रम था ये महिलाओं के लिए विशेष कार्यक्रम हमने का आयोजन किया था.
कुछ दिन पहले 8 मार्च को वर्ल्ड वुमेन डे सेलिब्रेट किया गया। उसी को हमने लेकर आगे बढ़ाकर आज का कार्यक्रम किया। इसमें सब जितनी भी महिलाओं के संदर्भ में जितने भी कानून हैं, बच्चों के संदर्भ में जितने कानून हैं, उनकी यहाँ के वकीलों ने जानकारी दी। इस प्रोग्राम में ऑनरेबल कलेक्टर और सुप्रिंटेंडेंट ऑफ पुलिस इन्होंने भी हिस्सा लिया। हमारे जुडिशियल ऑफिसर्स ने ये प्रोग्राम का आयोजन किया गया था। स्टेट लीगल सर्विस अथॉरिटी एक्ट और DLA और बार एसोसिएशन दमन, इनके जॉइंट वेंचर से प्रोग्राम का आयोजन किया था। इस प्रोग्राम में हम मुख्यतः बेसिकली हम लोगों को कानून के बारे में जानकारी देते हैं, ताकि कानून के बारे में लोगों को ज़्यादा से ज़्यादा जानकारी हो और अपना हक जो है वो मिला सके। और उसके बावजूद भी हमारे मीडिएशन सिस्टम जो है, जहाँ हम दोनों पार्टी को बैठाकर उनका डिस्प्यूट एमिकेबली सेटलमेंट करवा सकते हैं, उसकी जानकारी दी। और अभी हम कुछ ही दिनों में यहाँ पर एक परमानेंट लोक अदालत खोलने जाने वाले हैं, जिसमें जो पब्लिक यूटिलिटी सर्विसेज है, जैसे इंश्योरेंस का है, सैनिटरी का है, तो बाद में हॉस्पिटल सर्विसेज है, ट्रांसपोर्ट सर्विसेज है, और जितनी भी छोटी मोटी जितनी भी सर्विसेज हमें रोज़ काम आती है, उसके लिए भी इस परमानेंट लोक अदालत का हमने अभी लोगों के सामने एक प्रस्ताव रखा है और जल्द से जल्द शुरू हो जाए। और हम सारी जनता से विनती करते हैं कि आपको किसी प्रकार की कायदे की सुविधा या मदद लगे तो DLA में हमारा एक ऑफिस है, वहाँ आइए और आपको हम सलाह भी देंगे, वक्त अगर पड़े तो आपके लिए वकील भी देंगे और आपका केस लड़ने के लिए आपको मदद करेंगे। પાડી તાલુકાના બગવાડા હાઈવે પર બે બાઇકો પૂર ઝડપે હંકારતા સર્જાયો હતો અકસ્માત। આ અકસ્માતમાં ધરમપુર તાલુકાના યુવાનનું ઘટના સ્થળ પર જ નીપજ્યું હતું કરુણ મોત। પાડી નજીક બગવાડા હાઈવે કટારિયા શોરૂમ સામે મંગળવારના રાત્રિના 9:30 વાગ્યાના સુમારે ધરમપુર અને કપરાડા તાલુકાના બે મિત્ર વાપી તરફ જઈ રહ્યા હતા, જેઓ પાસે પોતાના કબજાની પેશન બાઇક નંબર GJ15 QQ7516 પર બંને મિત્ર મહેન્દ્ર જીપર ઉંમર વર્ષ 20 પવાર રહેવાસી ધરમપુર તાલુકા અને દીપક સુકર પટારા રહેવાસી વેરી બાવડા તેમજ અન્ય એક એક્ટિવા મોપેડ નંબર GJ15 AJ 0069 પર અક્ષય પટેલ અને અંકિત નરેશ પટેલ બંને મિત્ર સુરતથી મુંબઈ તરફના ટ્રેક ઉપરથી વાપી તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન બંને બાઇકો વચ્ચે અથડાતા અકસ્માત સર્જાયો હતો। બંને બાઇકોના આગળના ભાગે ભુક્કો બોલાવી દીધો હતો। અકસ્માતમાં પેશન બાઇક સવાર ધરમપુર તાલુકાના મહેન્દ્ર પવાર ઉંમર વર્ષ 20નું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, ત્યારે મોપેડ પર જતા બંને મિત્રો અક્ષય અને અંકિતના પગમાં ફ્રેક્ચર થયું હતું, જેઓને સારવાર અર્થે મોહનદાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતની ઘટનાના અંગે દિલીપભાઈ લક્ષ્મણભાઈ માયાવંશી રહેવાસી મોતીવાડાએ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। અકસ્માત ઘટના સ્થળે બીટના જમાદાર દિલીપભાઈ પાટીલ દોડી આવ્યા હતા અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સંબંધીઓને આ અંગેની જાણ કરી અને લાશનો કબજો સોંપ્યો હતો। આ અંગેની વધુ તપાસ પારડી પોલીસ કરી રહી છે। દાદરાનગર હવેલીમાં કામદાર રોજગાર મેળાની થયેલ છે શરૂઆત। આ મેળાની શરૂઆત દાદરા અને દપાડા સુરંગી ખાતેથી કરાઈ છે। દાદરાનગર હવેલી ખાતે 22 માર્ચથી 31 માર્ચ સુધી કામદાર રોજગાર મેળાનો આરંભ થનાર છે, ત્યારે દાદરા અને દપાડા સુરંગી ગામે આ રોજગાર મેળાની શરૂઆત થયેલ છે। 20 પંચાયતોને 6 વિભાગમાં વહેંચી 31 એપ્રિલ સુધી પ્રદેશમાં ભરતી મેળાની કામગીરી ચાલનાર છે, ત્યારે દાદરા ખાતે જિલ્લા કલેક્ટર ગૌરવસિંહ રાજાવતે દીપ પ્રાગટ્ય કરીને આ મેળાની શરૂઆત કરી હતી। મેળામાં જિલ્લા પંચાયત પદાધિકારીઓ અને ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। પ્રથમ દિવસે દાદરા અને દપાડા સુરંગી રોજગાર મેળામાં 60 જેટલી કંપનીઓએ ભાગીદારી નોંધાવી હતી। દેના ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાના લોકો પણ અહીં સ્વરોજગાર માટે તૈયાર હતા। દાદરા દપાડા સુરંગી ગામના રોજગાર મેળામાં 470 નોકરી ઈચ્છુકના રજીસ્ટ્રેશન સાથે સંબંધિત ઔદ્યોગિક એકમો સાથે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આગામી દિવસોમાં આ મેળો નરોલી, કિલવણી, ખાંડવેલ અને દૂધની મદોની તેમજ રખોલી અને મસાટ ખાતે યોજાનાર છે। કહી શકો તો તમારી વેકેન્સીની બાબતમાં કહી શકો તો વેકેન્સી है बट कुछ कंप्लेंट नहीं।
तो आपको तो मालूम है। इंडस्ट्री एसोसिएशन के सभी सर हमारे प्रेसिडेंट हैं कपूर साहब, हमारे साथ ही हैं राजेश जी, राकेश जी, हम सब लोग अपनी पंचायत के साथ हमने आज यहाँ रोजगार मेले का आयोजन किया है, जिसमें करीब 40 से ज़्यादा स्टॉल जो यहाँ की प्रोमिनेंट कंपनीज हैं उन्होंने यहाँ पे लगाए हैं। और हमारी आज यही कोशिश रहेगी, जितने भी आज पार्टिसिपेंट आए हैं ज़्यादा से ज़्यादा बेरोजगार भाई हमारे आएंगे और उनको हम ज़्यादा से ज़्यादा रोज़गार देने की कोशिश करेंगे। ये तो प्रशासन ने और प्रशासक महोदय जी की कृपा से एक ये आयोजन हो रहा है, लेकिन इसके अलावा भी मैं कमलेश भाई, भारती बहन सबको विश्वास दिलाना चाहता हूँ, इसके मेले के बाद भी अगर हमारे दादरा से कोई भाई बहन को कभी कोई रोज़गार की जरूरत पड़ेगी और ये हमको रिकमेंड करेंगे, तो हमारी इंडस्ट्री की हमेशा कोशिश रहेगी कि हम ज़्यादा से ज़्यादा यहाँ के लोगों को, स्थानीय लोगों को रोज़गार दें। यहाँ प्रशासन की ओर से जो बेरोजगार पढ़े लिखे जो लोग हैं उसके लिए मेला रखा गया था। इसमें इंडस्ट्री वाले से और प्रशासन से मीटिंग हुआ था। उसमें इंडस्ट्री वाले ने सबको रोज़गार वाले के लिए वादा किया था और ये लोग आगे चल के सब आए, इधर स्टॉल भी लगे हैं और लोगों का जिसका भी अप्लाई है उसको नौकरी दे रहे हैं और आगे भी देंगे। शाम तक इधर जो नौकरी के लिए आने वाले हैं सब आ जाएंगे और ये लोग ने पक्का भरोसा दिया कि यहाँ के जो भी लोग हैं हम लोग रोज़गार देने के लिए तैयार हैं। और मैं लोग का खास करके पंचायत की ओर से ये लोग का मैं शुक्रगुजार हूँ कि इन्होंने सुबह से आके पूरे इंडस्ट्रियलिस्ट जो है हमारे भाई लोग हैं सब आए और हमको साथ सहकार दिया और नौकरी देने के लिए भी वादा किया। तो ये लोग का मैं दादरा की ओर से धन्यवाद। हमने प्रशासक महोदय के आदेश के अनुसार हम लोग ये जॉब मेला का आयोजन यहाँ पे किया हुआ है और इसमें अपने जिला पंचायत से यहाँ पे अच्छा व्यवस्था की गई है और जिला पंचायत से भी लोग और हमारे वैट, लेबर और सारे विभागों के जो ऑफिसर्स जाके इंडस्ट्रीज़ में भी कल जाके इस कार्यक्रम को अत्यंत सफल बनाने के लिए सबको उत्साहित करके यहाँ पे इंडस्ट्रीज़ करीब 25 इंडस्ट्रीज़ आए हैं और अभी तक करीब 320 कैंडिडेट आके हमारे पास रजिस्टर कर चुके हैं। हम उनके सारा डेटा जो है एक फॉर्मेट डिवाइस किया, कॉम्प्रहेंसिव डेटा, वो पहले क्या एक्सपीरियंस रहा वो सब वीडियोस है ये, तो उनका भी अलग डेटा लिए जा रहे हैं। ये सब हम 320 लोगों का रजिस्टर किया है और उनमें से अभी तक 50 लोगों को कंपनी से हाँ करके उनको जॉब देने का मिल चुका है और 1-2 दिन में और भी कुछ इंटरव्यूज़ करके परसों तक और इसकी संख्या और बढ़ सकती है। नहीं है क्योंकि सबने कंप्यूटर किया है और 12वीं पास की है, फिर भी बोलते हैं कि हाँ कंप्यूटर किया है सबने ऐसा, बट एक्सपीरियंस सर्टिफिकेट ऐसा मांगते हैं। बट इधर तो हाँ तुमने 1 साल का एक्सपीरियंस सर्टिफिकेट किया है वो दिखाओ। हम लोग किधर से, जब वो लोग हमको नौकरी जॉब देंगे तभी हमको एक्सपीरियंस होगा ना। बट वो ऐसा हमको एक्सपीरियंस सर्टिफिकेट दो हमको तभी हम लोग जॉब देंगे, वही हम लोग ढूंढना है ना। हम लोगों को कोई जॉब दे तभी हमको पता चलेगा, बट इधर तो ऐसा कुछ नहीं है। प्रशासन की तरफ से जो रोजगार मेला का आयोजन किया गया है बहुत अच्छा है, नए वर्ग के लिए काफ़ी सहयोग का माध्यम है और इसमें से जो भी कैंडिडेट आए हैं उसका कुछ हमने सिलेक्शन किया है, कुछ डिपार्टमेंट से भी डिसीजन करके उनको कैंडिडेट को कॉल करेंगे फाइनल। સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, જોતા રહો જેટ ન્યૂઝ। Samarpan Gyan School, located at Rata in aesthetic serene surrounding, offers state-of-art facilities for the holistic development of students. The school caters to the needs of the students by providing well-equipped laboratories, techno-savvy classrooms, best library, recreational activities like arts, sports, dance, music, horse riding, yoga and karate for physical and mental development. The school follows CBSE curriculum merged with Lions Quest International Life Skill Program to instill moral values in children. The entire responsibility of molding the children rests in the hands of a team of highly skilled and dedicated staff. Choose Samarpan Gyan School to empower your children with an enriching experience. Admissions open for nursery to class 10. For further details, you can visit our school site or contact on this number. MJ Little Champ, CBSE pattern, playgroup, nursery, junior KG, senior KG. Admission open for new session in overall activities,
toy library, yoga, indoor and outdoor games, drawing and craft, festival-based activities and competitions. Teaching Sanskrit shlokas, teaching patriotic poems in English, Hindi, Gujarati, Sanskrit. Our aim is to establish comprehensive of 3 languages, Hindi, English, Gujarati and basic arithmetic in children by play and games. વિરામ બાદ આપનું સ્વાગત છે. નાની દમણ સ્થિત કોળી સમાજ હોલ ખાતે ફાયર વિભાગ દ્વારા કંપનીઓ માટે એક અવેરનેસ કાર્યક્રમનું કરાયું હતું આયોજન, જેમાં કંપની સંચાલકોને બેઝિક ફાયર સેફટી વિશે આપવામાં આવી હતી વિસ્તૃત જાણકારી. નાની દમણ ભેસરોડ સ્થિત કોળી સમાજ હોલ ખાતે દમણ ફાયર વિભાગ દ્વારા ઉદ્યોગો માટે એક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કંપનીઓને ફાયર સેફટી માટે જાગૃત કરવામાં આવ્યા હતા. હાલમાં દમણ અને તેની આસપાસના વિસ્તારોમાં કંપનીઓ ખાતે આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આવી ઘટનાઓને બનતી અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ફાયર વિભાગે પ્રથમવાર જ આ પહેલ હાથ ધરી છે. ફાયર વિભાગ દ્વારા કંપનીઓને બેઝિક ફાયર સેફટી મેજર જરૂરિયાત વિશે જાણકારી આપવામાં આવી હતી. સાથે જ દમણ ખાતે બેઝિક ફાયર સેફટી મેજર તરીકે રજીસ્ટર થયેલ 15 જેટલી કંપનીઓને મોમેન્ટો પણ પ્રોત્સાહિત રૂપે આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં દમણ આઈજી મેઘના યાદવ, ડીઆઈએ પ્રમુખ સત્યેન્દ્રસિંહ, ડીઆઈએ ઉપપ્રમુખ ઈશ્વર પટેલ, ડીઆઈએ પૂર્વ પ્રમુખ કેસી પારેખ સાથે દમણની વિવિધ કંપનીના અધિકારીઓ તેમજ ફાયર વિભાગના ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈને જાગૃત કરાયા હતા. तरीके से सेफ्टी मेजर लिया है, आज देख के बहुत खुशी हो रही है. ये मैं पहला बार फर्स्ट टाइम इस तरह का ऑर्गेनाइजेशन आयोजित होते देख रहा हूँ. इतना बुरा डिस्ट्रक्शन होता है कि लाइफ और प्रॉपर्टी एवरीथिंग है. जो मौका मिला मैं देव भी गया था, बहुत अच्छा प्रोग्राम. फायर डिपार्टमेंट में ने जो ये प्रोग्राम आयोजित किया है वो मेरी समझ में जो भी इंडस्ट्रीज़ है उसके लिए बहुत ही अहम है और हमें सेफ्टी के बारे में बहुत सोच समझ के जो भी सेफ्टी मेजर्स हैं उनको इम्प्लीमेंट करना चाहिए. और हमें जो ये अवार्ड मिला है इससे हमें बहुत खुशी मिली है कि इससे प्रेरित होकर जो दूसरी इंडस्ट्रियां हैं वो भी सेफ्टी मेजर्स को अपनी इंडस्ट्री में इम्प्लीमेंट करें और हमारे सभी कर्मचारियों की सुरक्षा का विशेष ध्यान दें. आज फायर डिपार्टमेंट की तरफ से फॉर ऑल दी इंडस्ट्रीज़ हमने एक ये वर्कशॉप ऑर्गेनाइज़ किया है. उसका मकसद ये है कि जितने भी इंडस्ट्रियल यूनिट्स हैं उनको हम अवेयरनेस उनमें फैलाएं कि बेसिक फायर सेफ्टी मेजर्स की क्या ज़रूरत है, उनकी क्या अहमियत है. और हमारा मकसद ये है कि यहाँ से लोग फायर सेफ्टी मेजर्स का मैसेज लेके जाएं और अपने अपने यूनिट्स में इम्प्लीमेंट करें ताकि उनके यहाँ पे काम करने वालों लोगों की सेफ्टी प्लस वहाँ जितनी भी मशीनरी इंस्टॉल्ड है उस सब की सुरक्षा में बढ़ोतरी हो. एक्चुअली आज सेफ्टी फायर के जो इन्होंने आज आयोजन जो किया है मैडम के जो लीडरशिप में सारी चीज़ें हुई है और ये जितनी भी बोली जाए उतनी कम है. ये सेफ्टी हमारे लाइफ में जीवन में बहुत इंपॉर्टेंट वाइटल रोल होता है सेफ्टी का, क्योंकि इसमें जन और धन दोनों जो है इसमें लॉस होता है सारी चीज़ें. तो इसमें आई थिंक हमारे समझ से जैसा कि हमने वहाँ पर भी बोला था मंच के ऊपर भी ये पूरे माइक्रो लेवल में जो है हम लोग को जाने की ज़रूरत है. अभी बहुत सारे जैसे यहाँ पर दमन में फैक्ट्री में है, बहुत सारी फैक्ट्री में वर्कर्स लोग हैं, सारे लोग हैं. उसमें जो है वर्कर्स कहाँ रहते हैं, किधर रहते हैं, कोई सेफ्टी का कोई मेजर्स नहीं है. कंस्ट्रक्शन का काम यहाँ पर होता है, वहाँ पर बहुत सारी सेफ्टी का ख्याल नहीं रखा जाता है. तो ये अवेयरनेस लाने की ज़रूरत है. उसके लिए इन्होंने बहुत सारे जो प्राइज डिस्ट्रीब्यूशन और जो अप्रिसिएशन जो है इन्होंने दिया है सब लोगों को सेफ्टी में, जितने भी दमन से जो है इंडस्ट्री से सिलेक्टेड आदमी को. तो इसे एक मैसेज आएगी पूरे दमन में
और एक दमन में ये किसी का भी स्टेट हो, ऑर्गेनाइजेशन हो, देश हो, तो ये सेफ्टी को प्रॉपर केयर करेंगे और तभी ये देश आगे बढ़ सकती है, तभी हमारी स्टेट आगे बढ़ सकती है। क्योंकि इसमें जैसा कि हमने देखा $1 बिलियन ओनली फायर की वजह से जो है हमारी लॉसेज होती है और उसमें 36,000 फायर जो है एवरी ईयर हर एक साल होती है, उसमें बहुत सारे लोगों की जान जाती है। तो इसमें जो है ये इनिशिएट जो इन्होंने किया है वो बहुत काबिल तारीफ है। और मैं जो है दमन में अभी तक का रिकॉर्ड में 25 साल मैं दमन में हूँ, 25 साल में फर्स्ट टाइम देखा हूँ कि कोई जो है इस तरह के ऑर्गेनाइज जो है बड़े पैमाने पर जो है ये किया है और सब लोग को अवेयरनेस वगैरह जो है दिया है उन्होंने। વલસાડ ખાતે રહેતા કોંગ્રેસના પ્રદેશ નેતાના પારડી સ્થિત ફાર્મમાં લાગી હતી આગ, પરંતુ આ આગ લાગ્યાનું કારણ હજી સુધી પણ છે અકબંધ। પારડી વલ્લભ આશ્રમની બાજુમાં આવેલ કોંગ્રેસના પ્રદેશના નેતાના ફાર્મ હાઉસ ઉપર ફાર્મના પ્રવેશદ્વાર પાસે કોઈક અગમ્ય કારણોસર આગ લાગતા સ્થાનિક તેમજ પારડી નગરપાલિકાના ફાયર જવાનોએ આગને તાત્કાલિક કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। વલસાડ ખાતે રહેતા કોંગ્રેસના પ્રદેશ નેતા ગૌરવભાઈ પંડ્યાના ફાર્મ પારડી વલ્લભ આશ્રમની બાજુમાં હાઈવે ઉપર સ્થિત છે, ત્યારે ફાર્મના પ્રવેશદ્વાર પાસે જ તેની આસપાસના કમ્પાઉન્ડની જાળીના ડાળખામાં અચાનકથી આગ ભભૂકી ઉઠતા સ્થાનિક તેમજ પારડી નગરપાલિકાના અલી અંસારી, પાલિકાના ફાયર જવાન રાજેશ યાદવ અને વલ્લભ આશ્રમના કુશ દિનેશભાઈ સાકરિયા તેમજ તેમના સિક્યુરિટી દોડી આવીને આગને પ્રથમ ડોલ વડે પાણી નાખી બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। ત્યારબાદ પાલિકાના ફાયર બંબાએ પાણીનો મારો કરતા આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી। જો કે આ આગ લાગવાનું કારણ હજી પણ જાણવા મળ્યું ન હતું। અમે સાંજે અત્યારે રાત્રે જોયું કે અહીંયા થોડું કંઈક ફાયર થયેલું હતું અને તરત જ અમારી સિક્યુરિટી સાથે થોડું પણ અલીભાઈ હતા સાથે, એટલે પછી ફાયર બ્રિગેડ બોલાવી ને શાંત કર્યું। સૂકું લાકડા જેટલા પડેલા હતા એ સળગી ગયા, આટલું છે। અલીભાઈ હતા એટલે એમની મદદથી બધું ફાયર બ્રિગેડને બધા આવ્યા અને બધું ઓલવી કર્યું કે ગેસની લાઈન નથી બાજુમાં, એટલે પહેલાં જ બધું સચવાઈ ગયું। ગૌરાંગભાઈની જગ્યા છે, પારડી નગરપાલિકા કહેવાય। વાપી નગરપાલિકા ખાતે અમૃતમ યોજનાની ₹4 કરોડની ગ્રાન્ટમાંથી માર્ગોના નવીનીકરણની કામગીરી હાથ ધરાતા શહેરીજનોને મળશે રાહત, જેનાથી વાપી શહેરમાં મહત્વના 14 જેટલા માર્ગોની થશે કાયાપલટ। વાપી પાલિકા દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલ બજેટમાં અનેક પ્રોજેક્ટોની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને નવા માર્ગોના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે। વાપી શહેરના મહત્વના 14 માર્ગો તૈયાર કરવાનો નિર્ણય લીધેલ છે, જેને કારણે વાપીવાસીઓને નવી સુવિધા મળી રહેશે। હજુ પણ વાપી શહેરના અનેક માર્ગોની હાલત ખરાબ છે, ત્યારે 14 જેટલા માર્ગોના નવીનીકરણના કારણે મોટાભાગના વિસ્તારના રહીશોને ફાયદો થઈ જશે। વાપી નગરપાલિકા વિસ્તારમાં હજુ પણ અનેક માર્ગોની હાલત ખરાબ જ છે। હાલ કેટલાક નાના માર્ગો માટે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, પરંતુ વાપી શહેરના કેટલાક મહત્વના મોટા માર્ગો બનાવવાની પણ કવાયત ચાલી રહી છે। પાલિકાની બજેટ માટે મળેલ સામાન્ય સભામાં પણ મહત્વના માર્ગો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત વાપી, ડુંગરા અને ચલા વિસ્તારના મહત્વના 14 જેટલા માર્ગો બનશે। અમૃત યોજના 2017-18ની ગ્રાન્ટમાંથી આ માર્ગોના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેને કારણે શહેરીજનોને નવા માર્ગોની સુવિધા મળશે। આ ઉપરાંત સેલવાસ રોડથી દેગામ રોડને જોડતો રોડને વાઇડિંગ કરી રિસર ફેન્સિંગ પણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જ્યારે ગીતાનગર પૂર્વ ટિકિટ બારીથી જૂના ફાટક સુધી રેલવેને લાગુ રોડની બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે। આમ વાપી પાલિકાના બજેટમાં લોકોને ઉપયોગી અનેક પ્રોજેક્ટો તૈયાર કરવાનું આયોજન કરાયું છે, ત્યારે વાપી શહેરના મહત્વના માર્ગો તૈયાર કરવામાં આવનાર છે। દમણની કેતન એનજીઓ દ્વારા દમણ ખાતે વિશ્વ જળ દિવસની કરાઈ ઉજવણી, જે અંતર્ગત એનજીઓ દ્વારા નુક્કડ નાટક રજૂ કરી પાણી બચાવ માટે કરાયા હતા લોકોને જાગૃત। સામાન્ય રીતે 22 માર્ચે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે દમણ ખાતે પણ આ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે દમણની કેતન એનજીઓ દ્વારા ગામે ગામે જઈ નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું। જળ એ જીવન છે, તેથી જળ એટલે કે પાણીને બચાવવું ખૂબ જ જરૂરી છે। આમ પાણી બચાવવા માટે કેવા પ્રયત્ન કરવા જોઈએ એ વિશે આ નાટક દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમદાવાદથી આવેલ નક્ષત્ર ટ્રસ્ટ દ્વારા કરાયું હતું, ત્યારે લોકો દ્વારા તેઓને સારો સમર્થન પણ મળી રહ્યો હતો। આપણે જોવા જઈએ ને તો તમને ખબર છે સૌથી મોટી દેશની સમસ્યા કોણ છે? કાકા એ જાઓ સમસ્યા શું છે? સાચી જ વાત છે ને,
એટલે સમસ્યા કઈ એ તો કહેશો. અરે ભાઈ પાણીની સમસ્યા. હા પાણી. હા આપણા દમણની અંદર પાણી આવતું નથી અને પાણીનો લોકો દુરુપયોગ કરે છે. ભાઈ વાત તમારી છે ને 110% સાચી છે. ખરેખર જોવા જઈએ ને તો દમણની અંદર તો બધાને સમજાવો પાણી બધી તમે આપણી બધું ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ. છે કોઈ ફરિયાદ? ઉદવાડા સ્થિત ભગીની સમાજ શાળા ખાતે ધોરણ 10 ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ રહી છે. ત્યારે અહીં લેવાઈ રહેલ સીસીટીવી કેમેરાથી સજ્જ પરીક્ષામાં એક પણ ચોરીનો બનાવ નથી બન્યો. પારડી તાલુકાના ઉદવાડા આરએસ રેટલાવ ખાતે આવેલ ભગીની સમાજ શાળામાં ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા 15 માર્ચથી શરૂ થયેલ છે. જેમાં શાળાના 15 બ્લોકમાં 450 વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સીસીટીવી કેમેરાથી સજ્જ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે. જેમાં આજ દિન સુધી એક પણ ચોરીનો કિસ્સો બન્યો ન હોવાનું શાળા આચાર્ય ચેતનાબેને જણાવ્યું હતું. જોકે સ્થાનિક યુવાનો તેમજ વાલીઓ અહીં પરીક્ષા સેન્ટરમાં ચોરી થવાના આક્ષેપો કરી રહ્યા છે. જ્યારે આચાર્યના જણાવ્યા મુજબ દરેક વર્ગમાં વિદ્યાર્થીઓ સીસીટીવી કેમેરાના નજર સામે પરીક્ષા આપી રહ્યા છે. તેમજ સીસી કેમેરામાં પરીક્ષા આપેલ તેની સીડી બનાવી વલસાડ શિક્ષણ અધિકારી કચેરીમાં તેઓને રોજના આવતા સુપરવાઇઝરને પણ આપવામાં આવી રહી છે. ત્યારે ચોરીનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. ત્યારે આ બાબતે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ કેમેરા સામે આવવાથી ડરતા હોવાનું જણાવી રહ્યા છે. આજે ધોરણ 10 એસએસસીનું સામાજિક વિજ્ઞાનનું પેપર છે અને આપણે ત્યાં એસએસસીનું સેન્ટર છે, એચએસસીનું નથી. અહીં આપણા સેન્ટર પર 450 વિદ્યાર્થી ફાળવેલા છે. તેમાંથી 5 વિદ્યાર્થી ગેરહાજર છે અને 445 વિદ્યાર્થી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે છે. આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આ પરીક્ષાની જે કામગીરી છે તે એટલી વ્યવસ્થિત અને એટલી સુનિશ્ચિત પ્રમાણે ચાલે છે કે દરેક પેપરના દિવસે સરકારી પ્રતિનિધિ એક આવે છે ક્વેશ્ચન પેપર લઈને, એનો ટાઈમ નોંધવામાં આવે છે, કેટલા વાગે અહીંયા હાજર થયા, કેટલા વાગે પેપર લઈને જશે. એ લોકો પેપર લાવે અને એમને અમે પરત કરીએ ત્યાં સુધીમાં મિનિટે મિનિટનો અમારે એમને હિસાબ આપવાનો હોય છે. એની ડીવીડીની 2 કોપી આપવાની હોય છે, જે અમે સરકારી પ્રતિનિધિને આ રીતે આપીએ છીએ. 2 કોપી એક બોર્ડમાં જાય છે, એક જિલ્લા કક્ષાએ રહે છે. અને ઇનકેસ લાઇટ જો જાય તો એનો ટાઈમનું પણ અમારે એમને રોજકામ કરીને આપવાનું હોય છે. અને વિદ્યાર્થી 1.25 કલાકમાં OMR પ્રશ્નપત્ર લખે છે અને ત્યારબાદ 11:20 એમને ઉત્તરવહી આપવામાં આવે છે અને તે એક્ઝેક્ટ 1:20 પૂરી થાય છે. ત્યારબાદ એમને તરત જ ક્વેશ્ચન પેપર આપીને મોકલી દેવામાં આવે છે. આન્સર શીટ એમના જે ખંડ નિરીક્ષક હોય છે તે ગણીને લઈ આવે છે અને આ સરકારી પ્રતિનિધિની હાજરીમાં જ આ બધું સીલ પેકેટ ખોલવામાં પણ આવે છે અને ફરીથી પાછું એને સીલ પણ કરવામાં આવે છે. ત્યારે અમારી આ કામગીરી પૂર્ણ. વાપી ધરમપુર રોડ પર ગુજરાત વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ આમ્રવન હાલ ચાલી રહ્યું છે રામ ભરોસે. અહીં રખેવાળના અભાવે વીજળીનો થઈ રહ્યો છે વ્યય. ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા વાપી ધરમપુર રોડ બાલચોડી ગામે આમ્રવન બનાવેલ છે. ત્યારે હાલ આ આમ્રવન નજીકના વિસ્તારમાં રહેતા લોકો માટે ફરવાનું સ્થળ તેમજ એક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. ત્યારે હાલમાં આ આમ્રવન બનાવ્યાને વધુ સમય થયેલ નથી. ત્યારે આમ્રવન આમરણ સમાન બની ગયેલ છે. સરકારે કરોડો રૂપિયાના ખર્ચે આમ્રવન બનાવ્યું છે. ત્યારે હાલમાં આ વન રામ ભરોસે ચાલી રહ્યું છે. અહીં કોઈ પણ રખેવાળ રાખવામાં આવેલ નથી, જેને કારણે અહીં સાંજે શરૂ કરેલ લાઇટો ધોળે દિવસે પણ ચાલુ જ રહે છે. એક બાજુ જ્યાં ગરીબોને વીજળી મળી નથી રહી, ત્યાં જ અહીં વીજળીનો વ્યય થતો નજરે ચડી રહ્યો છે. વાપીચલા સ્થિત સાગાકાસા ખાતે કર્ણાટકા બેંક તેમજ એટીએમનું થયું છે શુભારંભ. વાપીચલા વિસ્તારમાં G13, 14, 15 અને 16 નંબરની દુકાનમાં સાગાકાસા સી વિંગમાં બેંકનો શુભારંભ કરવામાં આવેલ છે અને એની સાથે જ એક એટીએમનું પણ શુભારંભ કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના હસ્તે રિબિન કાપવામાં આવી હતી. આ કર્ણાટક બેંકમાં ગ્રાહકો માટે સારી સુવિધાઓ રાખવામાં આવી છે. ગુજરાતમાં 8 જેટલી કર્ણાટક બેંકો હતી અને આ 9 બેંક વાપી ખાતે ચલા વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે અને આખા ભારતમાં 750 જેટલી બેંક અને વન સાઇડ એટીએમ અહીં આપવામાં આવ્યું છે. જેમાં વાપીમાં પણ એક બેંક ખોલવામાં આવી છે. જેમાં વલસાડ, દમણ અને વાપીની જનતાને આમંત્રણ છે કે આ કર્ણાટક બેંકની સુવિધાનો સૌ કોઈ લાભ લે. Honorable Chief Guest Srimati
Remya Mohan Pothudat and our beloved Managing Director, Sri Karnataka Bank, a bank which has originated from Mangalore, and it has started in 1924, and today it is having a legacy of 93 years, and we are opening our 750th branch in Vapi, Karnataka Bank 750th branch, and our bank now from today onwards up to 31st we are opening another 15 branches, and by the March end we will be having 765 branches. This is a premier private sector bank, and we have got all facilities for the customers. This is one of the best banks, the public say, as far as the customer service is concerned. We are entering into Vapi. People say that it is delayed, but we have come at a time when Vapi has grown very well, and we hope to get very good support from the people of Vapi, and already we have got a lot of accounts open for this branch, and we are sure that we will have a very good business in Vapi. This is our 9th branch in Gujarat state, and for Mumbai region it is the 60th branch, and for the bank it is 750th branch. And we have got all facilities, right from housing loan to all SME loan, MSME loan, and agriculture, crop loan, everything, all facilities we have got. And we are one of the best as far as the IT facilities are concerned. All our branches are connected to CBS, and we have got a lot of good products like mobile banking, and we have mobile apps, and all facilities what customers expect we have got. अभी तक हमारा एमडी साहब ने बोला, एमडी जयराम भट्ट, वो हमारा हेड ऑफिस मैंगलोर से आया हुआ है इधर 750th ब्रांच इनाग्रेशन करने के लिए हमारा एमडी साहब इधर आया है। हमारा बैंक स्टार्ट हुआ 1924 फरवरी में इन मैंगलोर में। अभी ये हमारा गुजरात में 9th ब्रांच है, अभी तक 8 ब्रांच है, ये 9th ब्रांच है, और अभी 23rd को और एक ब्रांच हम गांधीधाम में भी खोलेगा। ये ब्रांच में हमारा ये कर्नाटका बैंक का अभी तक का बिजनेस है 93,000 करोड़ तक बिजनेस है, अराउंड 8,000 एम्प्लॉयज़ है। ये बैंक को बहुत सारा अवार्ड भी मिला है। ये रिसेंटली हमारा बैंक के लिए एसोचम का, एसोसिएट ऑफ चेंबर ऑफ कॉमर्स का सोशल बैंकिंग एक्सेलेंस अवार्ड मिला है रिसेंटली। हमारा बैंक का ये नाम भी अच्छा है। इधर बहुत दिन से काफ़ी लोगों का मांग था ये हमारा कर्नाटका बैंक इधर आओ है करके। सो अभी ये सपना आज हुआ है, और सो हमारा बैंक आज इधर 750th ब्रांच ओपन हो रहा है। ये स्टेट में हम अभी तक का 8th ब्रांच में हमने 300 करोड़ तक डिपॉजिट लिया है, उसके ज़्यादा हम इधर डिप्लॉय किया है। सो बाहर से पैसा लाके इधर गुजरात में हम एडवांस किया है। इसको बोलते हैं CD रेशियो करके, क्रेडिट डिपॉजिट रेशियो। ये हमारा क्रेडिट डिपॉजिट रेशियो है 100% है। यही बहुत हमारा ये पॉजिटिव पॉइंट है बैंक के लिए। દમણ નાયલા પાર્ટી ખાતે સ્થિત સરકારી પ્રાથમિક શાળામાં ઉત્સાહપૂર્વક વાર્ષિકોત્સવની કરવામાં આવી હતી ઉજવણી। સાથે જ વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પણ આપવામાં આવ્યા હતા ઇનામો। દમણ જિલ્લા પંચાયત સંચાલિત નાયલા પાર્ટી સ્થિત સરકારી પ્રાથમિક શાળા ખાતે વાર્ષિકોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શાળા પરિવારે મનોરંજન સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે ગામને સંદેશો પાઠવ્યો હતો, જેમાં ભાવિકભાઈએ કાર્યક્રમની સરાહના પણ કરી હતી અને ગામવાલીઓને આ અંગે જાગૃત થવાનું પણ જણાવ્યું હતું। શાળાના આચાર્ય સાથે શિક્ષકોનો પણ અહીં આભાર વ્યક્ત કરાયો હતો અને તેઓની મહેનતને બિરદાવવામાં આવી હતી। આ સાથે જ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ બાળકો અને વાર્ષિકોત્સવમાં ભાગ લેનાર બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। નાયલા પારડી સરકારી પ્રાથમિક શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માજી સરપંચ ભાવિકભાઈ હળપતિ, SMCના ઉપાધ્યક્ષ જયશ્રીબેન હળપતિ તથા અન્ય સભ્યો અને ગામ લોકો હાજર રહ્યા હતા।
વાપી 4 રસ્તા ઓવરબ્રિજ પાસે મુંબઈથી આવી રહેલ ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો હતો અકસ્માત. આ અકસ્માતમાં ટ્રક ચાલકનો થયો હતો ચમત્કારિક બચાવ. એક ટ્રક નંબર MH48AG3017 નો ડ્રાઈવર શેખ મિનાઝ અહમદ મુંબઈથી વાપી શાહ પલ એન્ડ પેપર મિલમાં સામાન ભરીને ગાડી ખાલી કરવા આવ્યો હતો, પરંતુ રાતનો સમય હોવાથી અને બંને બાજુ ગાડી ચાલતી હોવાને કારણે ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમ થઈ ગયું હતું, જેને કારણે ડ્રાઈવર ઓવરબ્રિજ ચડતા જ ડિવાઈડરમાં ટ્રકને લઈને ઘૂસી ગયો હતો અને ટ્રકના આગળના ભાગમાં ડિવાઈડર અથડાતા અકસ્માત સર્જાયો હતો, પરંતુ આ અકસ્માતમાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. राइट और लेफ्ट में दोनों गाड़ी था, बीच में मैं था, दोनों साइड से साइड नहीं थी और डिवाइडर पर गाड़ी चढ़ गया. मुंबई से वापस आ रहा था शाम वाला मुंबई. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડ આઝાદ ચોક પોલીસ ચોકીનો હેડ કોન્સ્ટેબલ સબીર શેખ 10,000ની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયો. ધોળે દિવસે દમણની સર્વોદય સોસાયટીના 2 ફ્લેટો તેમજ પારડીની મેહુલ અને આદિત્ય એપાર્ટમેન્ટના 2 બંધ ફ્લેટોના તાળા તૂટ્યા. વાપીમાં ચોરીના 4 મોબાઈલ અને દાગીના સહિત 32,200ના મુદ્દામાલ સાથે સહારા હોટલના રસોઈયાની ધરપકડ કરાઈ. સેલવાસની એસએસ પેકેજિંગ કંપનીમાં કામદારનો હાથ કપાયા બાદ સંચાલકોએ વળતરના નાણાં કામદારના એડવાન્સ ખાતામાં નોંધ્યા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.